કાલે આપણે ગયા હતા પહેલાં લાંભા બળિયા બાપાને ત્યાં આગળ, પછી ગયા જગન્નાથ મંદિર, પછી આપણે ગયા હાથીને ખવડાવવા. નહીં કેવું હતું નહીં ત્યાં આગળ હાથીઓનું ત્યાં આગળ? બહુ ગંદુ હતું યાર, ખુલ્લું હતું. એવામાં કેમ રાખતા હશે? મને તો બહુ આમ ખરાબ ફીલ મને તો બહુ દયા આવી ગઈ એ લોકો મને પર પણ. કે બચારાઓ આટલા વરસાદમાં ના બેસી શકે, પગમાં સાંકળો બાંધેલી. અને બધા હાથી એટલા ભૂખ્યા હતા, આપણે લઈને ગયા ને તો બધાને ખાવતું. તો અને હાથીને લોકો ખવડાવતા નહીં હોય. ખવડાવતા તો હશે. હવે આપણે શું કે આપણે થોડી દેવ આપણે એક વખત જોવા ગયા હોય અને એમાં આપણે જોઈને જજ ના કરી શકીએ. આ તો વાત છે એમ કે એમને થોડું એ લોકો સારું ડિઝર્વ કરે છે. પણ એક વાત કહું, ના કેવું છે પણ આના કરતાં તો છે ને હાથી ઝૂમાં સારા હોય. ભલે 4 દિવાલની અંદર હોય, બાંધેલા હોય, પણ એને બેસવું હોય તો બેસે, સૂવું હોય તો સૂઈ ચોખ્ખું જાય. હોય, ચોખ્ખી હોય. ચોખ્ખું હોય, જમીન પર હોય. આ માટી પર હતું, નેચરલ એટમોસ્ફિયર હતું, એની ના નથી, પણ બહુ જ ગંદુ હતું. એની અંદર આપણા પગ એટલા ખૂંપી ગયા હતા. આપણે તો ચાલો એક ટાઈમ માટે જતા, પણ એ લોકો ખબર છે દંડાથી ખણતા હતા, એમને દંડો આપેલો પણ એ લોકો બેસાયું જ નતું, ખબર છે એ લોકો માટે. બેસાયો હતું. એ સૂતા કેવી રીતે હશે? ક્યાં હશે? હું એ જ કહું છું ને, ગ્રાઉન્ડ તો એ જ હતું, પણ ત્યાં આગળ બી ક્યાં સૂતા હશે? કંઈ નહીં, ભગવાન બધું જોવે છે. કોઈ પ્રાણીને રીતે બાંધવું ના જોઈએ, એ એમના જંગલમાં જ બરાબર છે. નહીં? સાચી વાત છે. દેવનું કામકાજ ચાલી રહ્યું આપણને જંગલમાં મૂકી દો તો કેવું થાય? છે. જેમ આપણને જંગલમાં મૂકીને અનકમ્ફર્ટેબલ થઈએ ને, એ જ વસ્તુ એ લોકો માટે છે કે એ લોકોને અહીંયા સિટીમાં આવે ને એટલે એ લોકો માટે અનકમ્ફર્ટેબલ થઈએ એમ. સમજ પડી? તો આપણે જાનવરોથી જેટલા બીએ છે ને એટલા જાનવરો આપણાથી નહીં બીતા. ઉપરથી બાણ જો ટ્રેન કરે તો સારી રીતે ટ્રેન બી થઈ જાય. હા, મતલબ આપણા કરતા જાનવરો સારા. એ તો છે જ ને. એમાં ક્યાં કહેવાની જરૂર નથી.